હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. જોઈને જ ખાવાનું મન થઈ જાય અને ખરેખર ખાવામાં ખૂબ જ મસ્ત લાગે એવી આ ચાટ તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા આખી રાત માટે મગની દાળ પલાળીને રાખી હતી. તે સરસ પલળી ગઈ છે, તો તેને મિક્સર કટરમાં ક્રશ કરી લઈશું. અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સાવ ક્રશ નથી કરી દેવાનું, થોડું દરદરું રાખવાનું છે. તો પછી તેમાં દાળ નાખી દઈશું અને આદુ અને મરચી નાખીશું. તો મેં અહીંયા એક જ મરચી લીધેલી છે. જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે પણ મરચી લઈ શકો છો. અને પછી તેને સરખું ક્રશ કરી લેશું. જો થોડું પાણી નાખવું હોય તો નાખી શકો છો. તો હવે ક્રશ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ મસ્ત પીસાઈ ગઈ છે. દાળ ક્રશ થઈ ગઈ છે, તો હવે આપણે એક કટર લઈશું અને તેમાં બધું વેજીટેબલને મોટું મોટું કટ કરી લઈશું. જો તમારી પાસે કટર ન હોય તો વેજીટેબલને ઝીણું ઝીણું કટ કરી શકો છો. પણ જ્યાં ગાજર ને એ વસ્તુ એવી છે કે તેમાં ઝીણું ઝીણું કટ કરશો તો પણ સરખું નહીં થાય. એના કરતાં તમે તેને છીણી લો, એ વધારે બેટર રહેશે. તો મેં અહીંયા વેજીટેબલમાં ગાજર, કાંદા અને કેપ્સિકમ લીધેલા છે. જો તમે તમારી રીતે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. બધું વેજીટેબલ આ રીતે મોટું મોટું કટ થઈ જાય એટલે હવે તેને આ રીતે ક્રશ કરી લેશું. તો ઝીણું ઝીણું સાવ આમાં કટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઝીણું ઝીણું આમાં કટ થાય છે. તો બધું વેજીટેબલ કટ થઈ જાય એટલે એક સાઈડ એક બાઉલમાં લઈ લેશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ નવી નવી રેસીપી વીકમાં 3 વાર આવે છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો તમે જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે ખોલીને જોઈશું કે જો આપણું વેજીટેબલ મસ્ત ઝીણું ઝીણું કટ થઈ ગયું છે. તો હવે તેને એક બાઉલમાં લઈ લેશું અને પછી એક મોટું બાઉલ લેશું અને તેમાં જે મગની પેસ્ટ કરીને રાખી હતી તે અને જે આ વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે બંને નાખી દઈશું અને સરખું મિક્સ કરી લઈશું. જો કદાચ તમારું બેટર ઢીલું થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. તેમાં તમારે થોડો ચોખાનો પૌવા એડ કરી દેવાના છે અને થોડી વાર માટે રહેવા દેવાનું છે. તો તમારું બેટર એકદમ મસ્ત થઈ જશે. તો હવે તેમાં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને 2 ચમચી જેટલો રવો એડ કરીશું. રવો આપણે એટલા માટે નાખવાનો છે કે આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી બને. અને પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. મીઠું નખાઈ જાય એટલે તેમાં બેઝિક મસાલા એડ કરી દઈએ. તો મેં અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું એવું લાલ મરચું પાવડર નાખેલું છે. એ ઓપ્શનલમાં છે. જો તમે વધારે મરચી નાખેલી હોય તો પણ ચાલશે, રેડ મરચું નહીં નાખો તો. તો હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. બેટર સરખું મિક્સ કરી લેવાનું છે અને પછી તમને એવું લાગે કે હવે આ બેટરની મસ્ત ટિક્કી બની જશે ત્યાં સુધી તેને મિક્સ કરી દઈશું અને એવું લાગે તો 1 થી 2 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. અને પછી આ રીતે થોડું થોડું બેટર લેતું જવાનું છે અને રાઉન્ડ શેપ આપવાનો છે. જે ટિક્કીનો રાઉન્ડ શેપ હોય એ રીતના આપવાનો છે અને બહુ જાડી નથી કરવાની કે બહુ પતલી નથી કરવાની, આ રીતના મીડિયમ રાખવાની છે. અને રાઉન્ડ શેપ આ રીતે બધી જ ટિક્કીનો આપી દઈશું. ટિક્કી બનાવતી વખતે હાથમાં બેટર ચોંટશે નહીં, છતાં પણ જો તમારે હાથમાં બેટર વધારે ચોંટતું હોય તો તમારે હાથમાં થોડું થોડું તેલ લગાવી લેવાનું છે અને પછી આ રીતે ટિક્કી બનાવવાની છે. તો હવે બધી જ ટિક્કી બનાવી લઈશું. તો હવે આપણી બધી જ ટિક્કી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે મસ્ત ટિક્કી બની ગઈ છે. તો હવે ટિક્કીની શેકવા માટે મેં અહીંયા લોઢી લીધેલી છે અને ઓલિવ ઓઇલ જે આવે છે તે લીધું છે અને તેને આ રીતે આપણે એડ કરી દઈશું લોઢી પર. અને તેલ આ રીતે એડ થઈ જાય પછી તેને પીંછીની મદદથી લોઢીમાં લગાવી લઈશું. તેલ લગાવાઈ જાય એટલે લોઢીને થોડી વાર માટે ગરમ થવા દઈશું. તો હવે લોઢી ગરમ થઈ ગઈ છે, તો આ રીતે આપણે બધી જ ટિક્કીને મૂકી દઈશું. બધી જ ટિક્કી લોઢી પર મૂકી દઈએ એટલે તેને 4 થી 5 મિનિટ માટે આમ જ તેને શેકાવા દેવાનું છે. અને પછી થોડી વાર શેકાઈ જાય એટલે ઉપરથી તેમાં તેલ લગાવવાનું છે. ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, બહુ હાઈ નથી રાખવાનો. અને પછી બધું તેલ લગાવાઈ જાય એટલે હવે આપણે આને ચડવા દઈશું અને દહીં બનાવી લઈશું. તો દહીં બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે અને એમાં 5 થી 6 ચમચી જેટલું દહીં લીધેલું છે. જો તમારે તમારી રીતે વધારે દહીં લેવું હોય તો પણ તમે લઈ શકો છો.
હવે બાઉલમાં દહીં લેવાઈ જાય એટલે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડું એવું મીઠું એડ કરીશું અને પછી દહીંને સરખી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આમ લસ્સી જેવું ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે. જો તમે વધારે હલાવશો તો આ રીતે મસ્ત લસ્સી જ લાગશે એ રીતના દહીં થઈ જશે. પછી તેને આપણે એક સાઈડ રાખી દઈશું અને જે આપણે ટિક્કી શેકાવા માટે રાખી હતી તે શેકાઈ ગઈ હશે તો તેને આપણે પલટાવીને જોઈએ. તો તમે જોઈ શકો છો કે ટિક્કી મસ્ત શેકાઈ ગઈ છે. તો હવે બધી જ ટિક્કીને આવી રીતે પલટાવી લઈશું. હા, ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે, કેમ કે જો તમે ફાસ્ટ રાખશો તો તમારી જે ટિક્કી હશે તે ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી એકદમ કાચી રહેશે. એટલે તમારે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે. આગળ કે પાછળ બંને સાઈડ મીડિયમ ફ્લેમ પર જ ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે ટિક્કી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો બધી જ ટિક્કી સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. તો ટિક્કીને સર્વ કરવા માટે હવે આપણે એક ડીશ લેવાની છે અને તેમાં ટિક્કી ગોઠવી દઈશું. બીટરૂટમાંથી હેલ્ધી ટિક્કી બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જેબીસ કિચનમાં આપેલી જ છે. તો તમે જરૂરથી જોજો અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જો તમે જીમ કરતા હોય કે વેટ લોસ કરતા હોય તો જેબીસ કિચન પર હેલ્થી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો તે તમે જરૂરથી જોજો. હવે આપણે જે દહીં બનાવીને રાખ્યું હતું તે આ ટિક્કી ઉપર નાખી દઈશું. દહીં તમે તમારી રીતના યુઝ કરી શકો છો કે તમને કેટલું દહીં ભાવે છે એ મુજબ. દહીં નખાઈ જાય એટલે મેં ઝીણા ઝીણા કાંદા કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. આ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવા હોય તો નાખી શકો છો. અને પછી ઉપરથી લાલ મરચું પાવડર આવે છે તે એડ કરીશું અને ઝીણા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું. અને ધાણા એડ થઈ જાય પછી ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલો અને જો તમે દાડમના દાણા નાખશો તો ખૂબ જ સારું લાગશે, તો થોડા દાડમના દાણા એડ કરી દઈશું. તો તૈયાર છે હેલ્ધી રેસીપી એપિસોડ સિરીઝ નંબર 11 મગ દાળ ટિક્કી. કંઈક હેલ્ધી પણ અને સ્વાદમાં જબરજસ્ત એવી આ મગની દાળની ટિક્કી તમે જરૂરથી ટ્રાય કરજો. તો આ ટિક્કી ચાટ તમે આજે જ ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.